જય માતાજી દોસ્તો, જય સનાતન ધર્મ, જય મેરડીમાં. તમે મને ઓળખતા છે, હું સંજય ઠાકોર. તો દોસ્તો, આજ આપણે પૌવા બનાવવા જઈ રહ્યા છીએ. તમે બધા જોઈ શકો છો આપણે પૌવા કઈ રીતે બનાવવાના છે, તમને હું બતાવી દઉં. તો દોસ્તો, આજ નોકરી પરથી આવ્યા પછી ભૂખ બહુ વધારે લાગેલી છે, તો પૌવા બનાવી અને પૌવા ખાઈને સૂઈ જશું બસ. સાંજે આપણે જમવાનું બનાવીશું મસ્ત. અત્યારે તો થોડા થાકેલા છીએ, એટલે બસ સરળ ઉપાય જ છે કે પૌવા બનાવીશું. તો તમે દોસ્તો જોતા રહેજો લાસ્ટ તક. તો ચલો, હા આપણું કિચન છે, તમે જોઈ શકો છો દોસ્તો. કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો કિચન આપણું. તો ચલો દોસ્તો, આપણે શરૂઆત કરીએ પૌવા બનાવવાની. તો પહેલાં આપણે એક બર્તન લઈ લેશું. જોઈ શકો છો દોસ્તો, મેં તપેલું એક લઈ લીધું છે અને આપણી જરૂર પડશે એક બીજા વાટકાની જરૂર પડશે. તો એક વાટકો લઈ લઈએ આપણે. અને આપણા પૌવા અહીંયા પડ્યા છે, તમે બતાવી દઉં તમને. જોઈ શકો છો તમે દોસ્તો. તો દોસ્તો, આપણે શરૂઆત કરી રહ્યા છીએ પૌવા બનાવવાની. તો તમે જોઈ શકો છો મેં પૌવા લઈ લીધા છે. પહેલાં તો આપણે એક બર્તનમાં નીકાળી દઈશું પૌવા. પણ દોસ્તો, એક વસ્તુ જરૂર યાદ રાખવી કે આપણે બજારથી કોઈ પણ વસ્તુ લાવીએ તો પહેલાં એને ધોઈને બનાવી. એમ કરતાં રહે તમે માર્કેટમાં જોઈ શકો છો તો કેટલી જાતનું કેમિકલ યુઝ થાય છે આમાં. કોઈ પણ વસ્તુ, સબ્જી લાવો યા ફ્રૂટ લાવો કે તમે કોઈ પૌવા યા કઠોળમાં કોઈ પણ વસ્તુ લાવો તો એને ધોઈને જ બનાવી. તો પહેલાં આપણે આ પૌવા તમે લઈ લીધા છે, તમે જોઈ શકો છો. આને આપણે પહેલાં એક મસ્ત વોશ કરી દઈશું, પછી જ એને બનાવીશું. મારે એક જ તકલીફ છે કે અમુક ટાઈમે માપ રહેતું નથી. વધારે બની જાય અને ઓછું પણ બની જાય, કંઈ નક્કી ના કહેવાય. આપણે કારીગર છીએ, રસોઈના કમ્પ્લીટ કારીગર છીએ. 5 વર્ષ જ્યારે અમદાવાદમાં હું હતો ત્યારે એકલા જ બનાવી અને જીવનમાં સંઘર્ષ કર્યું છે બહુ. સંઘર્ષ વગર દુનિયામાં કાંઈ નથી દોસ્તો. મહેનત જરૂરી છે કોઈ પણ વસ્તુમાં. જોબ, નોકરી બાબતમાં યા જમવાનું બનાવવું હોય તો પણ આપણા ઘર જેવું તો નથી જ હોતું, બરાબર. સમય જ્યારે આવે ત્યારે આપણે ઘરથી બહાર નીકળ્યા નોકરી માટે તો બધું જ કરવું પડે છે. તો દોસ્તો, રેડી થઈ ગયો છે આપણો વંગાર. તો આપણે નાખી રહ્યા છીએ પૌવા. ગેસ એકદમ મીડિયમ રાખવાનો અને જ્યાં સુધી પૌવા ચડી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું ધીરે ધીરે. પૌવા જો તમે ગેસ વધારે રાખો તો બળી જવાની સંભવતા બહુ વધારે છે દોસ્તો. યાર ઓછી નથી મળતી, ત્યાં મેં કહી ગઈ કાલે દોસ્તો એક બનાવ બને તો આપણી સાથે. ફોનમાં સબ્જી મેં બનાવી હતી જે બટાકાની, એ બળી ગઈ હતી. મારું બહુ મૂડ ઓફ થઈ ગયું, બહુ વધારે ભૂખ લાગેલી હતી.
લાસ્ટમાં પછી રસ પડે તો ફ્રીજમાં તો ખાઈ લીધો દોસ્તો, બીજું તો શું કરીએ આમાં, બરાબર. રાત્રે પછી નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું હું, એ બધો બીજી વાર બનાવ્યા નહીં, બીજી વાર બનાવવાનો પ્રયત્ન કરે જ નથી. તો દોસ્તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ને પૌવા કેવા બન્યા છે એ કમેન્ટમાં જરૂરથી તમે જણાવજો દોસ્તો. જય માતાજી, જય સનાતન ધર્મ, જય મેરડીમાં. તો હાય ગાઈસ, આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે. હું તમને બતાવી દઉં, કમેન્ટમાં જરૂર જણાવજો કેવા બન્યા છે દોસ્તો. તમે જોઈ શકો છો આપણા પૌવા રેડી થઈ ગયા છે. અને ચલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી, જય સનાતન ધર્મ. હાય ગાઈસ, તો તમે જોઈ શકો છો આપણા પૌવા આપણી બર્તનમાં નીકાળી દીધા છે. તમે જોઈ શકો છો કેવા બને છે. ના છાશ છે દોસ્તો. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ. જય માતાજી, જય સનાતન ધર્મ, જય મેરડીમાં.